આવી અને એકચ્યુઅલી હોસ્પિટલ ગયા ત્યારે ખબર પડી કે એ એક નાના ગામમાં એક જ સમયે 4 બાળકોને પોલિયોનો હુમલો થયો હતો. 4 બાળકો પોલિયોમાં સપડાયા. અને આ માણસ જેના વિશે આપણે વાત કરીએ છીએ એને એ સારવાર મળી અને એને સાજાપણું પણ મળ્યું. એ ચાર જે નાના બાળકો હતા એમાંથી એક જ એ પોતાના બંને પગ પર ઊભો રહી શકે એટલી હદનું સાજાપણું મળ્યું. અને એ જે દીકરો હતો જેના વિશે આજે આપણે જોવા માંગીએ છીએ, પછી એ છોકરો મોટો થતો ગયો અને જેમ એ મોટો થતો ગયો ત્યારે માલુમ પડ્યું કે અભ્યાસમાં એ બહુ જ તેજસ્વી અને અતિ વિચારશીલ એવી એની પ્રકૃતિ. આ છોકરાને વાંચનનો ભારે શોખ. પ્રાથમિક શિક્ષણ પૂરું કરતા પહેલા જુદા જુદા ધર્મોના ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કરી નાખ્યો અને બાઇબલ પણ ઘણી બધી વખત વાંચ્યું. અને એને વાંચનનો ગાંડો શોખ. અને એ જેમ વાંચન વધારતો ગયો, જેમ વૃદ્ધિ પામતો ગયો, એને એવા પ્રશ્નો થવા માંડ્યા. પોતાના અસ્તિત્વ વિશેનો પ્રશ્ન થયો, પોતાના જીવન વિશેનો એને પ્રશ્ન થયો, પોતાના મરણ વિશેનો પણ એને પ્રશ્ન થયો કે આ લોકો મરી જાય છે તો પછી ક્યાં જતા હશે અને શું થતું હશે. આવા બધા પ્રશ્નો એને બહુ જ થવા માંડ્યું. અને એમ એ મોટો થતો ગયો. તરુણાવસ્થામાં એવું બન્યું કે કોઈક સંગતમાં એ વ્યક્તિએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું. એ જુવાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો કે જેમની પાસે જીવનનો અર્થ હતો અને મરણ પછીના જીવનની પણ વાતો હતી. અને આ છોકરો આમ તો મોટાભાગે હોસ્ટેલમાં રહીને ભણ્યો હતો એટલે બાહ્ય જગત સાથે પણ એટલું કંઈ ખાસ જોડાણ નહીં. પણ પછી એવું થયું કે જેમ આગળ વધતો ગયો એને યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું અને યુનિવર્સિટીમાં એ એડમિશન લીધું. અને અત્યંત ગરીબાઈના કારણે એવું બનતું કે જ્યારે કોઈ ખેત મજૂરીનું કંઈ કામ ન હોય ત્યારે જ કોલેજ જવાનું, બાકી ખેત મજૂરી કરવાની. અને તેમ છતાં એ પોતાની ફી ભરવા માટે એમાંથી એ પૈસા ઊભા કરે અને એનો અભ્યાસ જારી રાખ્યો, યુનિવર્સિટીનો અભ્યાસ જારી રાખ્યો. અને આ અરસામાં એ યુવાનને બાહ્ય જગત સાથે પણ એ એક્સપોઝ થયો. એટલે જગતમાં જે બધી બાબતો ચાલતી હતી એમાં એ સામેલ થવા માંડ્યો. એ જે અન્ય વિદ્યાર્થીઓ જે જીવનનો આનંદ માણી રહ્યા હતા એમની સાથે એ યુવાન જોડાઈ ગયો અને અત્યંત વિચારશીલ અને ઘણા બધા પુસ્તકોના અભ્યાસના કારણે વાતો તો બહુ ઊંચી બધી અને બહુ ઊંચી વાતો કરનારા હોય, એમની પાસે મિત્રો પણ ઘણા બધા હોય. એટલે આ જુવાનના પણ ઘણા બધા મિત્રો થયા. અને એ મિત્રોમાં કેટલાક સારા મિત્રો પણ હતા અને કેટલાક ખરાબ મિત્રો પણ હતા. અને જે ખરાબ મિત્રો હતા એમની અસર આ જુવાન કે એક સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું હતું છતાં પણ એ વ્યસનોમાં આવી ગયો. એ જુવાન હવે ચેઇન સ્મોકિંગ કરે છે, એક પછી એક સિગરેટ જોઈએ. એ જુવાન દારૂના રવાડે ચડી ગયો. અને છતાં પણ એ જુવાને એની કોલેજના જીવન દરમિયાન અભ્યાસ ચાલુ રાખ્યો અને કોઈ પણ જાતની તકલીફ વગર એ કોલેજનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો. અને આ જુવાનની ખાસિયત એ હતી કે પોતાના ઘરે જ્યારે હોય, પોતાના ગામમાં હોય ત્યારે મા બાપનો સૌથી શ્રેષ્ઠ દીકરો, સૌથી આજ્ઞાકારી. અને મા બાપ ગામના લોકોને વાતો કરે કે અમારા દીકરા જેવો તો કોઈનોય દીકરો નહીં. પણ જ્યારે ઘરથી બહાર જાય ત્યારે આ બાહ્ય જગતમાં એ ખોવાઈ ગયેલો હતો. અને ત્યારબાદ એવું બન્યું કે હવે ગ્રેજ્યુએશન પૂરું થયું અને મા બાપ તો પહેલેથી અત્યંત ગરીબ હતા એટલે કહી દેવામાં આવ્યું કે ભાઈ તું હવે ક્યાંક જોબ શોધી લે, હવે વધુ અભ્યાસ માટે આપણને ના પાલવે.
જોબની શોધમાં, અને હવે તો ઘરે ને ઘરે રહેવાનું, અને પેલું વ્યસન ને એ બધું, એ જુવાનને બધું યાદ આવે એટલે એ ચોરી છુપીથી કોઈક રીતે વ્યસન પછી ગામમાં ઘરે પણ હોય ત્યારે એ કરવા લાગ્યો. અને બહુ જલ્દી એ જુવાન ગામની વચ્ચે એટલો બધો દારૂ પીને પડ્યો હતો કે એ કશા ભાનમાં પણ નહોતો. અને કોઈક રીતે જુવાનના માતા પિતાને કહેવામાં આવ્યું કે તમારો દીકરો તો ગામ વચ્ચે પડ્યો છે. અને પછી એ જુવાનના પિતા ત્યાં એ પોતાના દીકરાને શોધતા શોધતા ત્યાં ગયા. અને જે જુવાનના પિતા પોતે એના દીકરા માટે બહુ વખાણ કરતા હતા, ઊંચી વાતો કરતા હતા, બીજા લોકોને સમજાવતા હતા કે દારૂ પીવો ન જોઈએ, એ સારો નહીં, એમનો દીકરો ગામ વચ્ચે પડ્યો છે. અને અત્યંત ક્રોધાવેશમાં એ પિતા એ દીકરાને એમ કે છે, આ ગામમાંથી નીકળી જા, મારા ઘરમાંથી નીકળી જા, અને તારો ચહેરો ફરી કદી મને બતાવતો નહીં. જુવાન ગ્રેજ્યુએટ છે, એક શહેરમાં ચાલ્યો ગયો. ત્યાં કોઈ ઓળખવાળું છે નહીં, ત્યાં છત નથી રહેવાને માટે, ત્યાં કંઈ કામ નથી, કશું ખાવાનું નથી, અને બસ રસ્તા પર ચાલ્યો જાય છે, ચાલ્યો જાય છે. રસ્તા પર જે ફ્રૂટ વેચનારા ફ્રૂટના પથારા, ત્યાં કેટલાક લોકો હતા. જુવાનને વિચાર આવ્યો કે કંઈક કામ તો શોધવું પડશે. એ ફ્રૂટ વેચનાર સાથે વાત કરી, મને કંઈ કામ મળશે? ફ્રૂટ વેચનાર એવું કહે છે, અમારી પાસે અમારા ઘરના જ એટલા બધા છે કે કોઈને અમે રાખી શકીએ એવી શક્યતા જ નથી, પણ હા, એક કામ અમારી પાસે છે. આ ફ્રૂટનો પથારો જ્યારે સાંજ પડે, રાત્રે બંધ થાય એટલે પ્લાસ્ટિકનું કવર ઉપર ચડાવી દેવામાં આવે છે. કોઈક કોઈક વખત રાત્રે ગાયો આવી જાય ને પ્લાસ્ટિક તોડી નાખે ને ફ્રૂટને નુકસાન કરી દે છે. એટલે રાત્રે અહીંયા કોઈક વ્યક્તિ જોઈએ છે કે આ પથારો સાચવે, અને એના બદલામાં એમણે કંઈક નાની અમથી અમાઉન્ટ નક્કી કરી. પણ એ જુવાનના માટે મોટી મદદ થઈ ગઈ. હવે એ કોઈક જગ્યાએ રાતવાસો કરી શકશે, અને એમ કરીને એ સ્વીકારી લીધું. ગ્રેજ્યુએશન બીકોમ પાસ છોકરો હવે ફૂટપાથ પર પથારો સાચવવા માટે સૂઈ ગયો છે. થોડા દિવસની અંદર એ પથારાના માલિકને ખબર પડી કે જે છોકરો રાત્રે પથારો સાચવે છે એ તો બીકોમ પાસ છે. એટલે માલિકને થયું કે અમે બધા જ્યારે ન હોય ત્યારે આ યુવાનનો ઉપયોગ કરીએ, તું સવારે 5 વાગ્યાથી પથારો ચાલુ કરી દે. એ વિસ્તાર બહુ પોશ એરિયા હતો, ધનવાન લોકો આવતા, અને વહેલી સવારે મોર્નિંગ વોક વાળા પણ ત્યાંથી ખરીદી કરે. એટલે હવે જુવાન ફ્રૂટ વેચે છે, હવે થોડી આવક થતી ગઈ. એટલે ફરી પાછું પેલું વ્યસન અને એ બધામાં ફરીથી એ જુવાન ગરકાવ થઈ ગયો. હવે તો પહેલા કરતા વધારે, અને છતાં પણ પેલા વિચારો તો મનમાં હોય જ કે આ મરણ પછી હવે તો ખબર છે કે નર્ક છે, એ ચિંતા સતાવ્યા કરે. અને એ શહેરમાં એક સંસ્થાની ઓફિસ હતી, જ્યાં કેટલાક મિત્રો જે ગામના હતા એ ત્યાં કામ કરતા હતા. ત્યાં જુવાન મળવા માટે ગયો. ત્યાં પ્રભુના સેવકોએ કાઉન્સેલિંગ કર્યું, વાતચીત કરી કે કેવી રીતે આ તારું ભવિષ્ય ખરાબ કરી રહ્યો છે. એ છોકરાને ફરીથી અહેસાસ થયો કે જાણે પ્રભુ ફરીથી એને બોલાવી રહ્યા છે. અને ફરીથી એ છોકરાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું, અને એ જ સંસ્થામાં એને ટ્રેનિંગ માટે પસંદ કરવામાં આવ્યો. ટ્રેનિંગ લીધી અને મિશનરી તરીકે 3 વર્ષ કામ કર્યું. અને એ છોકરો બીજો કોઈ નહીં, આ તમારી આગળ પ્રભુનું વચન આપી રહેલો આ શરદ મેકવાન. જેને નાનપણમાં પોલિયો થયો હતો, એટલે મારો જમણો પગ એ વીક છે. જ્યારે દોડવાનું થાય ત્યારે બધાને ખબર પડે કે કંઈક તકલીફ છે. જ્યારે કોઈક એમ કે ઓ લંગડા, ત્યારે જે તકલીફ થાય એ મેં જોઈ છે, એ મને ખબર છે.
અને જીવનના અત્યંત સંઘર્ષમાંથી પરમેશ્વરે મને હેમખેમ બહાર કાઢે. ફક્ત બહાર કાઢ્યો એટલો જ નહીં, પણ ઘણા બધા લોકોને ઉત્તેજન મળે. અને જો દુનિયાનો કોઈ માણસ એમ કહેતો હોય કે આ દારૂ તો ના છૂટે, આ વ્યસનમાંથી બહાર ના આવાય, તો આ શરદ મેકવાન સાક્ષી રૂપ ઊભો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપાઈ જઈએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધા બંધનો તોડી નાખે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપાઈ જઈએ ત્યારે આ વ્યસનો પણ એમાંથી પણ બહાર આવી શકાય છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને બોલાવે છે, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને તેડે છે, ત્યારે કોઈ પણ અડચણ આડે આવતી નથી. આ શરદ મેકવાન કે જ્યારે અભ્યાસ કરતા પણ ઘણી બધી ફિલોસોફીની વાતો અને જાત જાતની બધી વાતો કરનાર, પણ હંમેશા એમ જ કે બાળક તો કદી નહીં બનું. આખી જિંદગી ખેત મજૂરી કરી લઈશ પણ બાળક તો હું નહીં બનું. આજે પણ પરિસ્થિતિ લગભગ આવી છે. ઘણા બધા લોકો એવું કહે છે કે આ બાળક તરીકે સેવા તો હાથ જોડવાની વાત આવે. મા બાપ પોતાના દીકરાઓ કે દીકરીઓ માટે તૈયાર ન થાય, એવી પરિસ્થિતિ, એવો માહોલ. પણ જેને પરમેશ્વર તેડે છે, જેને પરમેશ્વર એની સેવા માટે બોલાવે છે, એના માટે કોઈ પણ અડચણ, કોઈ પણ બેરિયર આડે આવતી નથી. આજે આપણે જે શાસ્ત્ર પાઠ વાંચ્યો, 2 સમુએલ 9મો અધ્યાય, અને ત્યાં મફીબોશેથની વાત લખવામાં આવી છે. મફીબોશેથ બંને પગે લંગડો હતો. હવે નરેન્દ્ર મોદીએ, આપણા વડાપ્રધાને આપણને નવો શબ્દ આપ્યો, દિવ્યાંગ. બંને પગે એ દિવ્યાંગ હતો અને બહુ વિકટ પરિસ્થિતિમાં હતો. હું મારા જીવન ભણી જ્યારે નજર કરું છું ત્યારે હું પણ જાણે કે લોકો મને પણ એમ કહેતા હતા કે લંગડા, દિવ્યાંગ. અને સાથે સાથે જે પરિસ્થિતિ અને જે પાપ રૂપી કેન્સર, અને આ બધામાંથી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બોલાવ્યો ત્યારે તમારી આગળ હું ઊભો છું. અને એ જ રીતે આ મફીબોશેથના જીવનમાં જ્યારે આપણે જાણીએ છીએ કે યરૂશાલેમનો પ્રથમ રાજા સાઉલ, જેને પરમેશ્વરે તેડ્યો હતો, અને એ જ્યારે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવવાને માટે નિષ્ફળ ગયો, એના હાથમાંથી સત્તા લઈ લેવામાં આવી અને પછી દાઉદને રાજા તરીકે સ્થાપવામાં આવ્યો. અને ત્યારે આ સાઉલ, એનો દીકરો યોનાથાન, એના બધા ભાઈઓ, યોનાથાનના ભાઈઓ બધા મરણ પામ્યા, કુટુંબીજનો બધા નાશ પામ્યા. એક જ જણ બચી ગયો, આ મફીબોશેથ. મફીબોશેથ કે જે યોનાથાનનો દીકરો છે, જે દાઉદનો મિત્ર હતો. હવે આ મફીબોશેથ જે નામ છે, એ શબ્દનો અર્થ જ થાય છે બેશરમી. અને એટલે જ હવે કોઈ ખ્રિસ્તીઓ પોતાના દીકરાને મફીબોશેથ નામ નથી આપતા, કેમ કે નામનો અર્થ જ થાય છે બેશરમી, શરમ જેવું કંઈ નહીં. અને એવી શરમજનક પરિસ્થિતિમાં રહેનાર એવો આ વ્યક્તિ, અને એની સ્થિતિ બહુ જ દયાજનક હતી. અને એને કેવી રીતે એ દિવ્યાંગ બન્યો, કેવી રીતે બંને પગે લંગડો બન્યો, એ વાત પણ પ્રભુના વચનમાં જણાવી દેવામાં આવી છે. 2 સમુએલ 4થો અધ્યાય અને 4થી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે જ્યારે એની દાસી એને બચાવવા માટે 5 વર્ષની ઉંમરે એને બચાવવા માટે લઈને જતી હતી ને પડી ગઈ, અને એના બંને પગે, 4થી કલમથી લખ્યું છે કે હવે સાઉલના દીકરા યોનાથાનને એક દીકરો હતો, તે લંગડો હતો. જ્યારે સાઉલ તથા યોનાથાન વિશેની ખબર ઇઝરાયેલથી આવી ત્યારે તે 5 વર્ષનો હતો, ને તેની સંભાળનારી તેને લઈને નાસી જવા દોડી. અને એમ બન્યું કે તે ઉતાવળે દોડતી હતી, તેથી તે પડી ગયો ને લંગડો થયો. તેનું નામ મફીબોશેથ હતું. આ કેવી રીતે એના પગોની આવી હાલત થઈ એ પણ વચનમાં જણાવી દેવામાં આવ્યું છે.
સાથે સાથે પિતા અને કુટુંબીજનો વગરનો એકદમ નિરાધાર એવો વ્યક્તિ હતો, જે પહેલો સમુએલ 31મા અધ્યાયમાં બીજી કલમમાં બધી વાત લખવામાં આવી છે. અને એના કોઈ કુટુંબના સગા કુટુંબીજનો કે એના કોઈ મિત્રો હતા ને, એની સાર સંભાળ લેનાર કોઈ હતું નહીં. આ બધું આજના શાસ્ત્ર પાઠમાં આપણે જોઈએ છે. ત્યારબાદ ત્યાં એમ પણ લખ્યું છે 4થી કલમમાં કે તે લો દેબારમાં રહેતો હતો. લો દેબાર નામના નગરમાં એ રહેતો હતો. અને લો દેબાર નામનો અર્થ પણ થાય છે ભૂખમરાનું સ્થળ. ભૂખમરાનું સ્થળ. અને આ ભૂખમરાના સ્થળમાં આ મફીબોશેત રહેતો હતો. આર્થિક સદ્ધરતા હોય ત્યારે સગા સંબંધીઓ અને મિત્રોની ભરમાર હોય, પણ જ્યારે બધું લૂંટાઈ ગયું હોય, જ્યારે કાંઈ જ ન હોય, ત્યારે બહુ મોટો પડકાર ઊભો થાય. કોઈ હાથ પકડનાર ન હોય. અને આપણે બધા આ સમાજમાં અને આ જગતમાં બની રહેલી આ વાતો બહુ સારી પેઠે આપણે જાણીએ છીએ કે જો કોઈની પાસે નાણાં છે તો એ નાથાલાલ, અને નાણાં વગરનો કોઈ હાથ પકડનાર ન હોય. અરે સગા ભાઈઓ મદદ નથી કરતા. અને બહુ જ વિકટ પરિસ્થિતિમાં માણસ આવી જાય. અહીં મફીબોશેતની સાથે સાથે બીજા એક કેરેક્ટર વિશે આપણે જોવા માંગીએ છીએ, બહુ જાણીતું, દાઉદ રાજા. દાઉદ રાજા કે જેના માટે પરમેશ્વર એમ કે મારા હૃદયનો માણસ. અને આ દાઉદ રાજા જે પોતે પરાક્રમી છે, એ જ્યારે ઘેટા બકરા ચરાવતો હતો ત્યારે સિંહને પણ મારી નાખ્યો હતો અને બહુ તાકાત હતી. ગોલિયાથને પણ મારી નાખ્યો હતો. અને સાઉલે તો હજારોને માર્યા, પણ દાઉદ તો 10-10 હજારોને મારનાર હતો. એ દાઉદ પરાક્રમી રાજા, મહાન રાજા કે જેના માટે પરમેશ્વર પણ એમ કે હું મારા દાઉદ રાજાનું રાજ્યાસન કાયમના માટે રાખીશ. હું એનું રાજ્ય કાયમના માટે રાખીશ. એનાથી વિશેષ કે એ પરમેશ્વર સર્વ સમર્થ અને સર્જનહાર પરમેશ્વરના એકમાત્ર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હોય ત્યારે નવા કરારમાં એમ ઉલ્લેખ કરવામાં આવે, ઓ દાઉદના દીકરા. દાઉદને કેટલું મોટું માન, કેટલું મોટું માન કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે પરમેશ્વરના દીકરા છે, એમને કોઈ એમ કે ઓ દાઉદના દીકરા. કેવું ગજબનું માન આ દાઉદને મળ્યું છે. પણ એમ જ નથી મળ્યું, કેમ કે આ રાજાશાહી આ બધું તો પરમેશ્વરને જોઈતું જ નહોતું. પરમેશ્વર પોતે એની પસંદ કરેલી પ્રજા ઉપર રાજ કરવા માંગતા હતા અને કરતા હતા. એમની સંભાળ રાખતા હતા, એમની દોરવણી રાખતા હતા, કરતા હતા. પણ આ ઇઝરાયેલી પ્રજાએ સામેથી રાજા માંગ્યો. બીજી પ્રજાઓને રાજા છે, અમને પણ રાજા આપ. અને સમુએલ પણ હતાશ થઈ ગયો, દુઃખી થઈ ગયો. કેમ કે સમુએલ જ એમના માટે એ ન્યાય કરનાર ને એમના પર શાસન ચલાવનાર હતો. સમુએલ દુઃખી થઈ ગયો. પણ પરમેશ્વર એવું કે છે, સમુએલ તું દુઃખી ના થઈશ, મને દુઃખ થયું છે. એમણે મને રાજા તરીકે નકાર્યો છે. અને કેટલીક સૂચનાઓ સાથે રાજાઓ આપવામાં આવ્યા. અને પહેલા રાજાથી જ, સાઉલથી જ એ બધા દુર્ગુણો પણ જોવામાં આવ્યા. અને બધું આપણે જોઈએ છે. પણ એ બધામાં આ દાઉદ, કે જો કે દાઉદ પણ પડી ગયો, એણે પણ પાપ કર્યું, પણ મોટે ભાગે પરમેશ્વર સાથે જોડાયેલો રહ્યો, પ્રભુની સ્તુતિ આરાધના કરતો રહ્યો, પ્રભુની ઈચ્છા જાણીને પૂરી કરતો રહ્યો અને પરમેશ્વરના હૃદયનો માણસ બન્યો. આજુબાજુના બધા રાજાઓને, બધા દુશ્મનોને હરાવ્યા હતા. અને આ હજી તો નવો રાજા બન્યો છે. કોઈકને નવું સત્તા હાથમાં આવે, પાવર હાથમાં આવે, કંઈક હોદ્દો હાથમાં આવ્યો તો 7મા આસમાને ચાલતા હોય. અહીં દાઉદ છે કે શોધ કરાવે છે કે સાઉલના કુટુંબનું કોઈ બચ્યું છે કે મારા મિત્ર યોનાથાનના કારણે ઈશ્વરની કૃપા એના પર હું દેખાડું.
જ્યારે કોઈકની પાસે સત્તા કે ધન સંપત્તિ કશું આવી જાય તો નજર સામે હોય એ પણ ભૂલાઈ જાય. અહીં દાઉદ છે કે જે શોધી નાખો, મારે કૃપા દર્શાવી છે. એના મનમાં રાય ભરાઈ ગઈ નથી. દાઉદને સત્તા મળી છે, પરાક્રમ છે, પરમેશ્વર પોતે વાત કરે છે, પણ કોઈ મગજમાં રાય ભરાઈ ગઈ નથી. જમીન પર પગ છે અને એ શોધ કરાવે છે. અને આ મફીબોશેતને શોધી કાઢ્યો સીબા નામના ચાકર દ્વારા. બધી વાતો 9મા અધ્યાયમાં લખવામાં આવી છે, જે વાંચવામાં આવ્યું. અહીં દાઉદ રાજા આ મફીબોશેતને એવી રીતે શોધે છે જાણે કે પરમેશ્વર એદનવાડીમાં આદમને શોધતા હતા. અહીં જાણે ખોવાયેલા ઘેટાને ભરવાડ એના ઘેટાને શોધી રહ્યો છે, એવી રીતે દાઉદ શોધ કરી રહ્યો છે. પેલો ખોવાયેલો દીકરો જેની રાહમાં એનો પિતા રસ્તો દેખી રહ્યો છે. અહીં દાઉદ એ પ્રમાણે એક કોઈ પણ વ્યક્તિ મળી જાય તો હું એને પુનઃસ્થાપિત કરું, હું એના પર પરમેશ્વરની કૃપા દર્શાવું. અને આ રાજાની મહેરબાની તો જુઓ કે મફીબોશેતને સાઉલની જે કંઈ સંપત્તિ હતી, સાઉલ રાજાની એના કુટુંબની જે કંઈ સંપત્તિ હતી એ બધી મફીબોશેતને પરત કરી, એને સોંપી દેવામાં આવી. અને આટલું જ પૂરતું હતું. અરે મોર ધેન ઇનફ હતું કે ચલો સંપત્તિ પાછી આપી દીધી અને રાજાની સંપત્તિ છે, કઈ થોડી ઘણી નથી, એટલું જ પૂરતું હતું. પણ દાઉદ રાજા જે મહેરબાની કરે છે એ કે જેની પરિસ્થિતિ અત્યંત દયાજનક હતી, જે પોતે બંને પગે ચાલી શકતો નહોતો, જે ઘરબાર વગરનો હતો, જે ભિખારી અવસ્થામાં હતો, એવા વ્યક્તિને કહે છે તું રોજ હંમેશા મારા ટેબલ પર તું જમશે, તું મારા ટેબલ પર મારી સાથે જમશે. અને માટે પછી આપણને આ પ્રશ્ન થાય તો એનો જવાબ પણ અહીં મળે છે કે કેમ ઈસુ ખ્રિસ્તને નવા કરારમાં દાઉદના દીકરા તરીકે સંબોધવામાં આવ્યા. જે હૃદય માનવતા જે દાઉદની પાસે હતી એ આપણે જોઈએ છે. યોનાથાન એનો મિત્ર હતો, દિલોજાન મિત્ર હતો, એની સ્ટોરી પણ આપણે જાણીએ છીએ. હવે મિત્ર રહ્યો નથી, એ મરણ પામ્યો છે. સાઉલના બધા દીકરાઓને મારી નાખવામાં આવ્યા, કોઈ બચ્યું નથી. પણ દાઉદ પોતાના મિત્રને ભૂલ્યો નથી, પોતાના મિત્રને ભૂલ્યો નથી. અને આજે આપણે ક્યાંક કશો લાભ મળી જાય, ક્યાંક નાની અમથી વાત હોય, થોડા લાભને ખાટી લેવા માટે મિત્રતાને દાવ પર લગાડી દેતા લોકો ખચકાતા નથી. આજે આ દગો દેવાનું, વિશ્વાસઘાત કરવાનું એકદમ સામાન્ય બનતું જાય છે. હવે જાણે કે એ દાઉદ ને યોનાથાન જેવા સાચા મિત્રો પણ રહ્યા નથી. અને એ મિત્રતામાં એ લાભ વચ્ચે આવી જાય, પોતાની મહત્વાકાંક્ષા વચ્ચે આવી જાય, ધન સંપત્તિ વચ્ચે આવી જાય, હોદ્દાઓ વચ્ચે આવી જાય અને મિત્રો મિત્રો ન રહે. અહીં તો મિત્ર રહ્યો જ નથી, મરણ પામ્યો છે. પણ એના ઘરનું કોઈ હોય, એના કુટુંબનું કોઈ બચ્યું છે કે હું મદદ કરું. આજે આપણે માનવતામાં બહુ જ નીચલી પાયરીએ જાણે કે પહોંચી ગયા છે. અને આવા વચનો બાઇબલમાં એટલા માટે જ નોંધવામાં આવ્યા છે કે આપણી આંખો ખુલે અને આપણે ફરીથી એ પરમેશ્વરના પ્રેમથી ભરપૂર થઈએ. આજે કંઈ પણ બાબત હાંસિલ કરવાને માટે લોકો મોટી મોટી વાતો તો કરે, પણ એક વખત સત્તા હાંસિલ થઈ જાય એટલે બધા સંબંધોય ભૂલાઈ જાય અને મિત્રતા પણ ભૂલાઈ જાય. અને પરમેશ્વર જે ઈચ્છતા હતા તે પરમેશ્વર એવું ઈચ્છતા હતા કે હું લોકોના હૃદયમાં રાજ કરું, હું લોકોમાં બધાનું હું જ રક્ષણ કરું, બધાને હું સંભાળું. અને એ જ સારું રહેશે, કેમ કે માણસો તો મર્યાદા સાથે હોય છે, માણસો તો પાપ કરી બેસે છે, માણસોમાં પાપ આવી જાય છે. અને માટે પરમેશ્વર આ રાજાશાહી ઈચ્છતા જ નહોતા.
કે મારી પસંદ કરેલી પ્રજાને તો હું જ ચલાવીશ. એ રાજા ઈચ્છતા જ નહોતા. અને એ વાત, પરમેશ્વર પિતાની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ ખુલીને કરે છે. કેમ નહોતા ઈચ્છતા? માથીની લખેલી સુવાર્તા 20મો અધ્યાય 25મી કલમથી 28મી કલમ. માથીની લખેલી સુવાર્તા 20મો અધ્યાય 25 થી 28. ઈસુ ખ્રિસ્ત ત્યાં જણાવે છે, તમે જાણો છો કે વિદેશીઓના રાજાઓ તેઓ પર ધણીપણું કરે છે, ને જેઓ મોટા છે તેઓના પર અધિકાર ચલાવે છે. પણ તમારામાં એવું ન થાય. પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે તે તમારો સેવક થાય, અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે તે તમારો દાસ થાય. જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને તથા ઘણા લોકોની ખંડણીને માટે પોતાનો જીવ આપવાને આવ્યો છે, તેમ માટે પરમેશ્વર ઈચ્છતા નહોતા કે ઇઝરાયેલી પ્રજામાં રાજા હોય, પણ માંગણી કરીને માંગ્યા છે. અને આજના સંદર્ભમાં જો વાત કરીએ તો રાજાશાહી તો ગઈ, પણ આ અધિકારીઓનું અધિકાર હજુ કોઈ છોડવા તૈયાર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આટલું સિમ્પલી, સાદી ભાષામાં આપણને સમજાવે, છતાં પણ એમ કહેવામાં આવે કે અધિકારીનું માન નથી જાળવતા. પરમેશ્વરનો ધન્યવાદ કે હમણાં જ આપણા નવા બિશપ સાહેબ, બિશપ ઈપી સેમ્યુઅલ સાહેબ, એમના આવકાર વખતે પ્રભુનું ગજબનું વચન લાવ્યા અને એમણે બહુ ગજબની વાત કરી. એમપી કોન્ફરન્સમાં હું હતો અને મને વારે ઘડી એક શબ્દ મારા માટે બોલ્યા કરે, ઓનરેબલ બિશપ, ઓનરેબલ બિશપ. બિશપ ઈપી સેમ્યુઅલ સાહેબ કહે છે, અરે તમે આ શું લઈ મંડ્યા છો? ઓનરેબલ, ઓનરેબલ. ઓનરેબલ તો ફક્ત ને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આપણા પરમેશ્વર, હું નહીં. આ આપણા બિશપ સાહેબના શબ્દ છે. અને હું પરમેશ્વરનો આભાર માનું કે હજી પણ આત્માનું કામ નાબૂદ થયું નથી અને પ્રભુના સેવકો આવી વાતો લઈને આવે છે અને આપણી આંખો ખુલે. આજે આ સત્તાની સાંઠ મારી અને સત્તાનું અભિમાન એ હદે વ્યાપી ગયું છે કે એના માટે કંઈ પણ કરી નાખવાનું, કંઈ પણ હદ સુધી જવાનું. મારે પ્રાપ્ત કરવું છે, મારે મેળવવું છે, એ જે થવું હોય થાય. મંડળીને જેટલું નુકસાન થઈ જવું હોય તો થઈ જાય, કોન્ફરન્સને નુકસાન થઈ જવું હોય તો થઈ જાય, લોકોનો વિશ્વાસ તૂટી જવો હોય તો તૂટી જાય, મારે હાંસિલ કરવું છે. અને પ્રભુનું વચન એમ કે છે કે બાહ્ય જગતમાં રાજાશાહી ને અધિકાર અને એવી બધી વાતો હોય તો હોય, પણ તમારામાં ના હોવી જોઈએ. અને જે કોઈ મોટો થવા ચાહે એ સર્વનો દાસ થાય. અહીં તો આપણે હાયરાર્કિકલ સિસ્ટમમાં આવી ગયા છે. અહીંયા દાઉદ રાજા, મહાન પરાક્રમી રાજા, એક દિવ્યાંગ વ્યક્તિને રોજ ટેબલ પર સાથે બેસાડવા માટે એને જણાવે છે. અહીં તો પાસે જવા માટે પણ ફોન કરવો પડે. હવે આગળ વધીએ. આપણે બધા દિવ્યાંગ વ્યક્તિઓ સાથે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ? દિવ્યાંગ વ્યક્તિઓ સાથે ઘણા બધાને, કોઈક દિવ્યાંગ, કોઈક અંધ હોય, કોઈકથી ચાલી ન શકાતો હોય, કોઈકના હાથ કામ ન કરતા હોય, તો એ બધાને જોઈને આપણને ઘણા બધાને અનુકંપા આવી જાય કે હું શું કરી નાખું, પણ ફરી પાછું આપણે કશું કરીએ નહીં. ઘણી બધી વખત એમ થાય કંઈક કરીને કંઈક મદદ કરી પણ દીધી, પણ એવા લોકોને જે લાગણીની જરૂર છે, એવા લોકોને જે પરમેશ્વરના પ્રેમની જરૂર છે, એના વિશે કદી વિચાર કર્યો ખરો? એવા લોકોને પણ આપણે પરમેશ્વરનો પ્રેમ દર્શાવવાનો છે કે જેઓ શરીરે વિકલાંગ છે.
બાહ્ય જગત થોડું ઘણું માન આપી જાણે છે, સારા શબ્દોથી નવાજે, દિવ્યાંગ. આપણે પરમેશ્વરના લોકો તરીકે આપણે શું કરી રહ્યા છે? અહીં રાજાએ મોટી સંપત્તિ આપી દીધી એટલે એ ધનવાન બની ગયો, હવે ગરીબ નથી. એની પાસે ઓલરેડી 20 ચાકર ને સીબાના દીકરાઓને બધાને એના અંડરમાં મૂક્યા એટલે 35 થી 36 ચાકરો થઈ ગયા. અને છતાં પણ દાઉદ એમ કે છે, મફીબોશેત તો મારી સાથે ટેબલ પર બેસીને જમશે. જે પરમેશ્વરના પુત્રના માટે એમ કહેવાય કે દાઉદનો દીકરો, એ દાઉદ પેલા સાવ બંને પગે અપંગ એવા વ્યક્તિને એમ કે મારી સાથે ટેબલ પર જમવાનું, જેને કોઈ પૂછનાર નહોતું. અહીં આ નમ્રતા દાઉદ પાસેથી આપણને શીખવા મળે. પરમેશ્વર આપણી પાસેથી આ ઝંખે છે. આની જરૂર છે પરમેશ્વરને રીઝવવા માટે. આ જો આપણા જીવનમાં હોય તો પરમેશ્વર આપણા માટે પણ કહી શકે, ના, આ મારા હૃદયનો માણસ, આ મારા હૃદયનો માણસ છે. ગીત શાસ્ત્ર 23 અને 5 લખ્યું છે, તે મારે વાસ્તે ભાણું તૈયાર કરે છે. અને નવા કરારમાં પ્રકટીકરણ 3 અને 20, જો હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવું છું, જો કોઈ તે ખોલશે તો હું માહે આવીશ, હું તેની સાથે જમીશ, તે મારી સાથે જમશે. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ આપણી સાથે જમશે જ્યારે આપણે આપણા હૃદયના દરવાજા ખોલીશું. એ આપણી સાથે જમશે. અને ખરેખર આપણને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે જમે એ બહુ જરૂરનું છે. અને એના માટે એમને સોંપાઈ જવું પણ જરૂરનું છે. કેમ કે આપણે બધા આજે પાપરૂપી કેન્સરમાં આપણી આત્મિક આંખો ગુમાવી બેઠા છે. અને જગતની લાલસામાં, ધનની લાલચમાં, આ પ્રતિષ્ઠાની લાયમાં આત્મિક રીતે અપંગ બની ગયા છે. પણ સાવ નિરાશાજનક ચિત્ર નથી. જે સાવ દારૂમાં પોતાનું ભવિષ્ય કંઈ જ હતું નહીં, ધૂંધળું હતું, કશું દેખાય નહીં. મને પોતાને એમ થાય કે હવે તો હું થોડા વર્ષો આ પૃથ્વી પર હોઈશ, લગ્ન વગ્ન તો જાણે કાલ્પનિક વાર્તા, કોઈ ભવિષ્ય નહીં. અને ત્યાંથી પ્રભુ ઉઠાવીને ક્યાંથી ક્યાં લાવી દેશે. જો એવા અઠંગ વ્યસનીને, એ ચેઇન સ્મોકરને, એ દારૂ પીનાર વ્યક્તિને આટલી હદે પરમેશ્વર બદલી શકતા હોય, જો શરદ મેકવાનનું જીવન બદલાયું છે તો આ જગતના કોઈ પણ વ્યક્તિનું જીવન બદલાઈ શકે છે. અને દાઉદ રાજાની માફક પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા પાપીઓને શોધવા માટે, એમને તારવા માટે. અને આપણે કોઈક દારૂ પીધેલા વ્યક્તિને જોઈને પણ નાકનું ટેરવું ચડાવી દે, અરે હટો, આ તો પીધેલી જ, આની સાથે વાત ન થાય. પણ મારો પોતાનો અનુભવ કે છે, ગમે તેટલું પી નાખ્યું હોય ને, પણ મગજ વિચારતું તો રહે જ. કેટલો ટલ્લી પગ કામ ના કરતા હોય, શરીર કામ ના કરતું હોય, પણ મગજ કામ કરવાનું બંધ નથી કરતું. અને આ દારૂ મગજની નસોને એટલી ખેંચી નાખે ને કે વધારે વિચારોના ચકડોળે ચડી જાય. એવા વ્યક્તિને વધારે લાગણીની જરૂર હોય. અને સાવ ધૂતકારી કાઢવામાં આવે કે કોઈની પાસે પ્રાર્થના માટે પણ ન જાય, કોઈ એમની સાથે વાત જ ના કરતું હોય, એ તો પીવે છે, એ તો પીધેલી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા લોકોને પણ શોધવા માટે આવ્યા છે. એ આપણે ભૂલી જઈએ છીએ, કેમ કે આપણે એક સભ્ય સમાજમાં આવી ગયા છે. આપણું એક સ્ટેટસ છે. હવે મારા સ્ટેટસથી બહાર, મારા વર્તુળની બહાર, મારી જે નાની દુનિયા મેં બનાવી લીધી છે એની બહાર હું જોઈ જ શકતો નથી. કેમ કે મારી આત્મિક આંખો બંધ થઈ ગઈ છે. એ પાપરૂપી કેન્સરના કારણે એ મોતિયો લાગી ગયો છે, પાપરૂપી મોતિયો, કે જેમને ખરેખર પરમેશ્વરના પ્રેમની જરૂર છે એવા લોકો તરફ આપણે દ્રષ્ટિ પણ ન કરીએ. આજે પરમેશ્વર આપણને વિનંતી કરે, એમના વચનો દ્વારા ઉત્તેજન આપવા માંગે છે કે પરમેશ્વરનો પ્રેમ બધા જ લોકો ઉપર દર્શાવીએ. કોઈ પાપમાં ગરકાવ છે
તો પણ એમ ને કે જવા દો, આ તો બહુ નકામો, આ તો બહુ પાપી, એનું જીવન તો તમે જાણો છો કેટલા પાપ કર્યા છે, અને કેમનો આને પરમેશ્વર આશીર્વાદ આપે છે. પ્રભુને પ્રશ્નો કરવા લાગીએ છે. એવા વ્યક્તિઓને પણ પરમેશ્વરના પ્રેમની જરૂર છે. જેઓ બીમાર છે તેઓને વૈદ્યની અગત્યતા છે. એવા લોકો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા, અને હવે એવા લોકો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા હૃદયમાં રહેવા માંગે છે. અને આપણે જગતના લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના દર્શન કરાવીએ, આપણા કૃત્યોથી, આપણા વ્યવહારથી, આપણી વાણીથી અને આપણા અનુકંપાના એક્શનથી. કશું કોઈને મદદ પણ કરી ન શકાય તો એમની સાથે થોડી પળો વાતચીત કરીને પણ આપણે મદદરૂપ થઈ શકીએ, કોઈકના માટે ઉત્તેજનનું કારણ બની શકીએ છીએ. પરંતુ આપણે તો આપણા મનમાં એક ખ્રિસ્તી વ્યક્તિનું ફેક ઇમેજ ઊભી કરી લીધી છે કે ખ્રિસ્તી એટલે આમ અપ ટુ ડેટ હોવા જોઈએ, આમ વ્યવસ્થિત દેખાતા હોવા જોઈએ. ખ્રિસ્તી કઈ જેવો તેવો ના હોય.